તો ભાઈ શનિવારનો દાડો હતો ને શિરોમણીનો પોરો હતો. હવારના ઉઠીને પછી પહેરી ગયો તો રહોડા ચા પાણીમાં વેળા હતી ને સફરજન કાતરેલા તૈયાર પડે છે એટલે આપણે થોડો મસ્કાઈ ના છે. એટલે આપણે કોઈ કામ ધંધો કરતા નહીં, ઘરે પડ્યા રહેતા એટલે રહોડામાં જ હતો. એટલે મારા ભાઈએ મને ઘર ઘુઘરી આલેલું હતું. હેરણ ક્રિસાબેન ની મસ્તી ચાલુ હતી. તો મારી તાકાતનો થોડો પાવર વતાડી નાખ્યો. વાન હાલ દીધી ધમકી કીધું હવેથી હમી રહેજે ને કે મજા નહીં આવે, ઘર ભેગી કરી નાખી. પણ આ તો મજાકમાં રોવા મળી યાર. માર કાકો કમસી ગયા હતા કે ગરીબ કો મસ્ત હતા વો રો દે ગયા એટલે આયા પછી રોવા મળી યાર. ઈ બોના પ્રમાણે ફોલાવા હારું બારે ગાડી તો કોમન પ્લોટમાં જઈને ગરબા રમવા મળી. બોલો હવે ચો જવાનું શું ખાવાનું. તો બાળપણમાં બીજા ધોરણમાં ભેગા ભણતા બરોડામાં રહેતા મિત્રનો આવી જતો ફોન કે હેડ આજ તો કોલેજમાં નવરાત્રી છે એટલે રખડતા આવા થોડી ઘણા. કોલેજમાં પહોંચે તાણ તો આખો માહોલ જ અલગ હતો. એટલે કીધું અમારા જમાનામાં તો હારી બધું હતું જ નહીં. તો કોલેજમાં તો આપણો વીઆઈપી પાસ હતો ને ગેટ વાળા તો આપણે 3 વર્ષથી આપણું જ મોઢું જોતા એટલે એને તો ખબર જ હોય હારે હોય જ ભણેલા છે એટલે શું કરી ગવાના. એટલે આપણે જવા જતા સીધા અંદર, પણ અંદર જાય ને તાર તો બળતરાનો હોબાળ. કેમ કે અમારી કોલેજ પટ્યા પછી આવા ફેસ્ટિવલ થતા હોય એટલે અમને થોડા ઘણું તો દુઃખ થાય છે. બીજું બધું તો બરોબર છે પણ હારી અમારા કોલેજનું બાથરૂમ હે વાયલણ તો અમારી સૈયદી નોમ લસેલા પોકાર કરે છે શેક નહીં હે. તો કોલેજમાં થોડા ઘણો ટાઈમ પાસ કરી નાખ્યો પછી હું નીકળી ગયો તો મારા એક બેંકના કોમે, પણ મેં ચેક બનાવી નાખ્યો તો શનિવારના દાડે. આજ તો હું ભૂલી જ ગયો શનિવાર છેલ્લો હતો એટલે બેંકો બંધ છે બધી. ખરેખર કરમ તો એટલે કાઠાય ને એમાં 3 રૂપિયાનો ચેક બગડી ગયો. તો એટીએમ ના દિલનો દરવાજો ખોલી નાખ્યો પછી એની હેલ્પ લઈ લીધી આપણે થોડી ઘણી. અને જેટલા જણા એવું કરતા હોય કે એટીએમ જઈને પૈસા ઉપાડીને પછી એ ઉભા ગણતા હોય એ કોમેન્ટ કરજો પાછા વિડીયો. આ અમારા સોસાયટીનો ગેરેજ વાળો છે એનો એક જ ડાયલોગ છે, ચેન ચક્કર બદલી નાખો. એટલે પણ ઓલાનું લઈને આવો તો એમાં તો થોડી ચેન ચક્કર બદલવાનો હોય યાર. પછી એનું મોઢું હંતાડ્યું તો પણ એવા કોમ જ ના કરતા હોય. તો બપોરે બાંસિયાનો ફોન આવી જતો કે આપણે માતાજીના ફોટાની છબી આલેલી છે લાઈટ વાળી તૈયાર કરવા હીરી તૈયાર થઈ જઈ અને આપણે એને લેવા જવાની છે. લઈને આપણે ઘરે પહોંચી જતા ને એને પછી ઘર સજાવ્યું છે એનું બરાબરનું મન કે જો હવે તારો જીવ બાળ કે ચીવ બનાવ્યું મેં કીધું. એ બધું તો બરોબર પણ પેલી ટાઇલ્સ તો બનાવી છે ગુફિયા ગુફા. તો હોટ ટાઈમના ખાવાના વાટલા વાળી જતા વંદનાના પાસનું સેટિંગ થઈ ગયું આપણા જોડે. બુનને કહી દીધું કે આપણું તાહળું મિલતી આવજે એટલે હીરી પછી કોમે વળજી. એને મારું એટલું કોમ શું કરી નાખ્યું તો મન ઘરવાળાએ બીજું કોમ ભળાઈ નાખ્યું કે અરે બધા એના ફેદેલા રમકડા તું ભેગા કરીને હવે મેલી છે. તો બાંસિયાન ઘરની આરતી હતી એ હેલન થોડા ઘણો લઈ લીધો લાભ ને પછી આપણા ઘરે બંનેવીને મોટા ભાઈ કરવા મળ્યા હતા બ્રેક ડાન્સ. તો મોટા ભાઈએ જોજો હનીસિંગ વાળી સિગ્નેચર સ્ટાઇલ કરી નાખી હતી. બુને માજી તાજેલી લાઈલી ચણિયા ચોળી પહેરી નાખી હતી. તો 3 જણા ફોર્મો તો એટલા હતા કે આજ તો નાગમણી જીતીને આવશે ગરબા રમીને શેરીમાં ગરબા આજ તો એવા જમેલા હતા પણ ડોહે વોર્નિંગ આલી હતી વહેલા આવજો રાના મજા નહીં આવે પડા ભાજી ના. તો સ્ટેજ જોડેથી એન્ટ્રી લઈ લીધી પછી જાતે પેલ મળી જતા શ્રી સીએન ભુવાજી. મોટા ભાઈએ ઓળખાણ આલી દીધી કે નાના મોટો મારો ભાઈ છે બ્લોગર. આ હેડનો બંકો ફૂલ ફોર્મમાં હતો ને રશિયો રૂપાળા ઉપર તો મજબૂતમાં ડાન્સ કરી નાખ્યો. સરકારી ટ્યુન ઉપર ડાન્સ કરી નાખ્યો તો પછી મળી જતા આપણા નાના ફોલોઅર. એનો મોની લીધો આભાર ને 3 તાળીઓનું મોન આલી દીધું. પછી અમે વંદના ટાટા બાય બાય કરીને માર કાકો કમસી મને હૃદય કહેતા કે રાત ના શરમી હોય એટલે વહેલા જઈને હોઈ જાવ હારું. 2 મરદને ફાડ્યો હતા એ ઘરે મેલીને આવ્યા પછી આપણે ગોદડમ લપીને હોઈ જતા. જય દ્વારકાધીશ.